બીજી આવશે તો પછી ખુશી ઉભો થો તમારો વર્ગ ઘરવાળા તો તમે છો ને કોઈ પણ દોરા ધાગા આવો જોવાનું કામ આખા ભારતની અંદર આવું કોઈ પણ કરતું હોય છે એ અમે બંધ કરાવી છીએ લોકોના હિત માટે. કોઈને તમે બ્રહ્મા નાખો, તમે ગુણો બધું કરો, અંગત આસ્થા પ્રમાણે સેવા પૂજા કરો, એનો ક્યારે કાયમ કરો, આરતી કરો, તમારે ત્યાં કોઈ બીજા દર્શન કરવા આવે એનો કોઈ વાંધો નથી. પરંતુ આ વસ્તુ તમે જે કરો છો જોવાનું કામ એ બધું બંધ કરી દો. તમારે કોઈ પૂછવું નથી, મારે કોઈ પૂછવું નથી. અમે બધું પુરાવા લઈ અને બધું કરતા હોઈએ છીએ, બરાબર. અમે કામ કરતા હોઈએ છીએ, આખા દેશમાં કામ કરે છે. એનું એક જ કામ છે લોકોમાં અંધશ્રદ્ધા જોવાનું કામ બધું કરતા હોય બધું બંધ કરાવવાનું. અમારે કોઈ પણ જ્ઞાતિ સાથે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે હોય, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ હોય, જે સમાજમાં જોવાનું કામ કરે, અમને માહિતી આપે, પુરાવા આપે, વિડીયો આપે, એટલે અમે આવું કામ કરતા હોઈએ છીએ. એટલે મારી બેન તમે આ બધું બંધ કરી દો, બરાબર. આ બધું તમને તમારું નામ વર્ધનભાઈ બંધ કરો. આ સારું ન કરો. તમે બે બહેનો શું અહીંયા તમને કરતા હતા કયો તમે આગળ આવો તમે અહીંયા આગળ આવો. તમને શું કીધું પેલા કહો ને તમે આગળ આવી જાઓ ને. કેટલા પૈસા લીધા એ કયો? પૈસા નથી આપી દેજો, વાંધો નહીં. પી દે એ બધું સ્થાનક હોય ને એટલે હોય બધું. એ તમે પેલા કયો તમે આ બધું બરાબર. તમારી દાણા બાણા નહીં દેવાના બેન. દાણા દેવા બધું ના છે તો બધા દાણા જોવે ને બધું એ કરે, ખવડાવે ના તેમ. માંડવામાં કેટલા ખર્ચો કરવાનો કીધું? નિવેદ જ હોય એમ બધું, બરાબર. સગાઈ બગાઈ તમે ઠેકો નથી લીધો. હા, કઈ ઠેકો અહીંયા આવો. તમે કોઈ ઠેકો બાજુ કર્યો? તમે કોઈ ઠેકો લીધો નથી કઈ સગાઈ કરવાનો? તમને દાણા આપ્યા? ભભૂતિ ની ક્યાં છે ભાઈ? ભભૂતિ ની ક્યાં રાખો છો? આ જ ભૂમિતિ, એને ભૂમિતિ કરો છો. પછી બીજું તમારી ક્યાં છે? હાકર ક્યાં છે? હાકર લાવો લાવો દાદા આપો દાદા લાવો અહીંયા આગળ, બરાબર. ભાઈ સાંભળો, હાકર ને ગોરધનભાઈ મારો ભાઈ તમારા હિતમાં કાયમી માટે બંધ જ કરી દો મારો ભાઈ. બધા અમે આખા ભારતમાં જઈએ છીએ, બધા બંધ જ કરી દો છે. અમારું ને કામ છે આવું અટકાવવાનું કામ છે. કોઈ પણ વ્યક્તિ જોતા હોય આ તે અટકાવવાનું કામ છે. અહીંયા બેન માતાજી અમે માફી માંગી લ્યો, કાયમી બંધ કરું, તમને લઈ જઈ છે. તમારા દીકરા કોણ છે? નહીં અત્યારે ક્યાં શું ભણે છે? 12મું ભણે છે. પછી તમારો છોકરો મોટો છોકરો ક્યાં ગયો? મોટો છોકરો ક્યાં છે અત્યારે? રાજકોટ ગયો. ક્યાં છે? કેટલા દિવસથી છે? ત્યાં શું કરે છે? કામ ધંધો? પ્રસંગમાં ગયો છે. ક્યાં જનોઈ છે? અચ્છા, ત્યાં ક્યાં કોની ઘરે ગયો છે? શું નામ છે? અલ્પેશભાઈ નામ ઘરે હવે આવતો હોય લગભગ કેટલો બસમાં બેસી જવાનું. અચ્છા, સરસ, બરાબર. માતાજી આગળ પેલા માફી માંગી લ્યો કે કઈ થી ખબર તમે માફી માંગો પેલા. એમને હરકી તો મારે કે હવે પછી આ બંધ કર્યું છે. અહીંયા બોલ નાખો, પાણી મૂકવું પડશે. આ રેલી લાવો, ઈમાન લાવો. આ સાહેબ અત્યારે ખાલી પાછા આપી દઉં. આ રેલી આવી છે, પછી ત્યાં લખાણ કરી પોલીસ સ્ટેશન
અને બધું કરી હતી. તમે બે આવો પોલીસ સ્ટેશન, ચાલો ગાડી બે જાઓ. પૈસા આપી દો ના, અને પૈસા આપી દો. આ ગાયો ને લઈ જાઓ, લઈ લો ભાઈ, તમારા લઈ લો, લઈ લો, તમારા ભાઈ લઈ લો, તમારા લઈ લો, તમે લઈ લો, તમારે લઈ લો. બે ના આવી ગયા? ના ના, એ કઈ નહીં, બીજા જે હોય એ જ લેવાનો. બતાવો, એ બતાવો, બતાવી દો. હાલો આવતો શું નામ છે તમારું? ધનભાઈ બેન. તમારું નામ તો મોટું છે. આ મંદિર કોને કીધું? પેલા તો નહોતું, પેલા આવું નહોતું. પેલા નતો આ ચડાવી ગયા મંદિર. બીજું કેટલી ચડાવી ગયા? કેટલી? કેટલી 6 મહિના 7 મહિના સાહેબ બરાબર. ચડાવી ગયા મંદિર મૂકી જાય તમે નથી કીધું કે પેલા જયારે મોકલા ત્યારે આવું ઘર નહોતું તમારું. પેલા મોકલા જયારે રેકોર્ડિંગ મારી પાસે છે અહીંયા, તો ત્યારે આવું ઘર 6 મહિના પેલા આવું નહોતું. આપણે ઈ તો કરાવી દીધું. ઈ નહીં, પછી આ દિવાલ નહીં, કઈ દિવાલ? આ દિવાલ નહીં દિવાલો ને આ બધું કરાવી દીધું. કરાવ્યું ને, બધું કરાવી દીધું. કરાવી દીધું. છેલ્લી વાત કરીને આપણે બોલ કેટલા માંડવાનું કેટલો ખર્ચો? હે? આ છોકરા બરાબર, છોકરા જમા 10-12 હજારનો ખર્ચો થાય ને. ખર્ચભાઈ આ બધું બંધ કરો, ખર્ચભાઈ બંધ કરો મારો ભાઈ. બસ આ બધી લીલા બંધ કરો. આ મેં અત્યારે લઈ જાય છે, પાછું તમે પોલીસ સ્ટેશન થી બધું માગી લેજો, ભૂલતા નહીં. કોઈને ઉપયોગ કરવાનો નથી. માતાજી હાલો પૈસા હાલો ભાઈ જાઓ. અત્યારે ત્યાં હાલો પોલીસ સ્ટેશન તમે નથી. આ બધું બંધ થઈ ગયું છે. હવે બહુ કરી લીધું તમે કામ, બરાબર. હવે તમારું કામ એ બધું છે. જાથા આખા દેશમાં આ કામ કરે છે. ક્યાંય કરતા ક્યાંય આવે ધૂણો બુણો તમે ઉપર બોલ હાલ હવે જાવું કે નથી જાવું? બોલ જાવું કે નથી જાવું? આ ખોરિયું ખાલી આ દીકરીનું હવે કરવું આ કે નહીં? દીકરીને છોડવી કે નથી આરતી છોડવી? બેનને બોલ મને. છોડવી કે નથી છોડવી? બોલ. મીઠા નિવેદ આપો. ના એ કઈ નહીં કાંઈ ન જડે હમણાં બોલ, તને. હમણાં કઈ નહીં દે હું તને પછી મીઠા નિવેદ, પણ હમણાં નહીં. પેલે કે હું જાઉં ને ત્યાં ખોરિયું છોડી દઉં. અને વંશ વારસમાં અને રહેવું બસ કે? ભારતમાં ન રહો આજથી. કે હાલ જાઉં છું. એમ નહીં, ઊભી રહે, ઊભી રહે, જાતી જતી રહે. જાય, ઊભી રહે, એમ નહીં. એમ જાય નહીં, બતાવો દે. વધાવો દે કે હું જાઉં. એને મને ચપટી દે આમાં. નાખામાં નાખી દે. જાતી નહીં હો હમણાં ખોરી કોણ નહીં થવા દીધા. એટલે તમે તેલ છે ને તેલ. તેલ મૂડી છે ને જાતી નહીં હજી. અવાજ જો હજી એને અવાજ જો બેન. દીધા ને તેલ ના જો. છે છે ને? છે તેલ 15 ની 15. હા હાથમાં જોડાઈને કે નીકળ મારું ખોલ્યું ખાલી કર. આવવા દે ને બેન પાછી. હાલ એને આવવા દે ને વહી જાય બેન, પછી ચોખ્ખું થઈ જાય. ખોરીને માતાજી આવે પછી બરાબર ને, પછી બરાબર આવે માતાજી. તો એમ કંઈક ના પછી તમને મૂંઝ મૂંઝ હટાણથી બધું બંધ. બાના પહેરાવો છો કેમ? એટલે ઈ કે મારા બાના પહેરવા, મને પહેરવા છે બાના. તમે પૂછી લેજો જેને પહેર્યું એની, એને કઈ તમને આ તમે કીધું. મારે મોરબી થી જવું છે એટલા માટે. હા આપણ એટલે ઈ બાના પહેરે એને કીધું કે મને આ માતાજી આવે ને મને ધરાર પહેરાવો. તો પછી શું કરવું સાહેબ મારે? તમે ધરાર એને કીધું મને બધી માતાજી આવે કે તમે મને કે ના કહેવો ને તો તમને ખાટલા વહુ થઈ જાવ. જો પૂછી લ્યો. એ તમને ધમકી આપે એટલે કોઈ વ્યક્તિ હજી પહેરતો હોય ને ઈ તમને સીધો શ્રાપ આપે? આપ કે પહેરવા દો, તમને શું વાંધો? અમારે પૈસાથી કરવું, તમને કઈ તમને વાંધો છે કઈ કે? એટલે પૈસાની જરૂર વાળા પાછા આવા બાના પહેરે? એટલે એમ કેમ કીધું કે મને માતાજી આવે છે તમે મને પહેરવા દો. તમે કેમ ના અને તમે પહેરાવો છો ને પછી તમે એને તમે પહેરાવીને પછી તમે એનું પૂજા કરીને બાના માતાજીના ધરી
આપણે કેમ ધરી નવદ ને ધરી એમ કરીને પછી એ ધોણે પહેરી લઈએ કે હું તમે જે બાના પહેરાવો હા હા કોઈ પણ વ્યક્તિ તમારી પાસે કોઈ લેડીઝ આવી કે મને શરીરમાં માતાજી આવે છે અને તમે મને મોગલમાના બાના પહેરાવો તો કબરાવાળા મોગલધામના 6 બહેનોના બાના ધોઈ ના પાડે છે કે આ અંધશ્રદ્ધા છે. તમને ખબર છે કે મોગલવાળા બોલે છે કે ભાઈ આ અંધશ્રદ્ધા છે, તો તમે શા માટે તમે બાના પહેરાવો છો? પણ ઈ કે તો મેં કહ્યું મેં તો પહેરો નહીં, માતાજી પોતે જ રાજી નથી બાના પહેરાવવામાં, તો તમે કેમ કરો છો બાના પહેરાવવામાં? એને કીધું સાહેબ મને કે મને આવે જ છે એટલે ઈ હારું નકર મેં ધરા નથી પહેરાવ્યા સાહેબ. એ હું કેતો જો એટલે એને કીધું કે મને માતાજી આવે તો તમે શું કામ આડા આવો છો? મને આવે જ છે કાયદેસર. બરાબર, એટલે પછી એ ધંધો ચાલુ કરી દઈએ ને કાલેવારે બાના પહેરે તો કાલેવારે માતાજી તરીકે સ્થાપિત થઈ જાય. તો આ તો તમે નહીં, ઈ વ્યક્તિ તો બધે વેપાર કરવા માંડે ને આ તો માતાજી નામે. સાચું કયો? ઈ તો બસ કરે જ નહીં, ઈ તો છે વાત છે ને. બરાબર, ઈ તો માતાજી નામે વેપાર કરવા માંડે ને એજન્સી. કેવી રીતે તમને આવ્યા છે 2 જગ્યાએથી એ પણ પુરાવો આપીશ તમને. ભલે ને તમને રિપેર કરવા માટે મોકલ્યા છે આંગળીયા મારફત. આંગળીયા મારફત મોકલ્યા છે ને? કેજો તમે એમ બોલી જાઓ હવે નહીં, આંગળીયા મારફત પૈસા આવ્યા છે ને? આ બધા રિપેર કરવાના આંગળીયા મારફત આવ્યા છે? ના ઈ નથી આવી, પોતે ભાઈ જ દઈ ગયા તમને આવી. આવીને દઈ ગયા હતા. આંગળી આ રીતે નથી આવ્યા. અચ્છા. કહું જ્યાં ભગવાન તો મૂકશે નહીં કોઈને. નહીં એટલે નહીં, આજથી પાણી મૂકી દઉં કે નહીં એટલે નહીં. કોઈ કદાચ મારો દીકરો હોય ને તો કહી દઉં કે તાર જે કરવું એ કર, બાકી હું નહીં નથી એટલે નહીં. આ ભલે એની રીતે એને જી કેવું હોય, બાકી મારી રીતે હું તમને કહી દઉં હું નહીં એટલે નહીં આજથી સાહેબ. પછી હું તમારે ન આજથી તમારે કોઈ દી ફરિયાદ આવે તે તમે મને આમ જીવતી હલકાવી દેજો કે આ શું કરશો તું એમ. નહીં એટલે નહીં આજથી. આ જીભાન ન ફરે, જીભાન ફરે તો મને કહેજો. બરાબર છે. સરસ સરસ, કાંઈ વાંધો નહીં, અમને તમારો જીભાન ફરે વિશ્વાસ ના વિશ્વાસ નહીં છે. સાહેબ નહીં એટલે નહીં. હું કહી દઉં તમને પાછી ફરિયાદ આવે ને તમે કહેજો કે તું આ શું કહેતી હતી? હું બોલી કોણ બોલી તું? બરાબર. ના આવે કોઈ દી આજથી. થઈ બંધ ગયો, એટલે ખાલી બંધ. તમને ખબર છે. હા. અમે કલોતરા સાહેબની હાજરીમાં આપણે બધા તમે હાજર રહેજો, એક ફોટો પડાવી લઈએ. આઈ જોજો ને બધા હાજર રહેજો. આ બાજુ જોજો સાહેબ. સાઈન કરતા એવો ફોટો. તમે આજથી બંધ કરી દે, જોવાનું બંધ કરી દે. ઓકે. છેલ્લા 20-22 વર્ષથી ઘરમાં મોગલમાં 6 બાના કરવા, બાનો આપવા, બધા બાના પહેરાવવા, અનુયાયી કરવા, આ બધું કામ જોવાનું અને છોકરાને જમણવાનું બધું કામ કરે છે. આજે એના પુરાવા આપણી પાસે સંપૂર્ણ છે, દાણા આપે છે, આ બધું વસ્તુ ખોટી છે અને એ બંને કાયમી ધોરણે નક્કી કર્યું છે કે ભાઈ આ કામ અમે બંધ કરીએ છીએ. નહીં એટલે નહીં, પાણી મૂકી દે નહીં. શું આમાં છે? બરાબર, આ તો શ્રદ્ધા પ્રમાણે કરતા આથી નહીં. પાણી મૂકી દે નથી કરવું એટલે નથી કરવું. ન જોઈએ એટલે નથી. દુઃખ દિવાય શું છે? આ શું માગે આ બધું? કઈ નથી કરવું. બરાબર. હા, નહીં એટલે નહીં. કાંઈ વાંધો નહીં, એ તમારી મરજી છે. ના, અમે મરજી જ છે હવે, કોઈ મરજી નહીં સાહેબ, નહીં એટલે નહીં. બરાબર છે, હા, નહીં કાંઈ એટલે નહીં. ના, વાંધો નહીં, એ સારી વાત છે. સમાજ માટે સારી વાત છે. સમાજ બધા માટે સારી વાત છે. બધા માટે હિત છે. બધા માટે સારી વાત છે. ગોરધનભાઈ, તમે હારે ધૂણવા તમે ધૂણવા તમે દાણા જોવા બેસી જાઓ, એ તમને સારું લાગતું નથી, સમજી લેજો. ગોરધનભાઈ, આજે તમે બેસી ગયા, દાણા જોવા બેસી ગયા, મેલેડી તમને દૂર કરવા માટે તમે બેસી ગયા, એ વ્યાજબી વાત ને સારી વાત નથી. એ તમારું કામ નથી. તમે દાણા જોવા માંડો. મારા બેન જો દાણા જોવે છે, તમે દાણા જોવા બેસી ગયા એટલે ઘરમાં બે આપે પાણી આપો તો ભાઈ. ગોરધનભાઈ લુણાવિયા 20 વર્ષથી આ દાણા જોવાનું કામ કરી સાહેબની સાક્ષી આજથી અમે બંધ કરી દઈ. તમે શું શું કરતા હતા ને કેટલા લોકો આવતા હતા? કેટલા વર્ષથી આ બધું ચાલતું હતું? તો સાહેબ 20 વર્ષથી આવતું હતું. આ તો દાણા જોઈ પણ પૈસા કોઈ આગળ નથી લીધો. સાહેબ એમની લોકો તમારી પાસે આવતા હતા તો શું કહેતા હતા આવીને? એને શું તકલીફો હતી? કોઈ દેવની હોય એ દેવની કઈ, કોઈ મેલાડી હોય મેલી કઈ, બીજી કઈ દીધું નથી કઈ. તો એનાથી થઈ જતું હતું સારું? આ થઈ ગયું, ઘણાને થઈ ગયું. એ શ્રદ્ધા પ્રમાણે કોઈ દુઃખ હોય પેટમાં કે કઈ આ તે. હવે શું શું કયો છો? આજે શું થયું? ક્યાં છો તમે અત્યારે? પોલીસ ચોકી શું ક્યાં ગુનામાં? દાણા જોવા. દ્વારકા બસ સ્ટેન્ડ સામે ઘરની અંદર અલ આઈબા માતાજીનું ઘરમાં સ્થાનક બની
છેલ્લા 20-22 વર્ષથી દોરા ધાગાના ધતિંગ મંત્રતંત્ર નામે લોકો સાથે છેતરપિંડી કરનાર, શારીરિક માનસિક આર્થિક શોષણ કરનાર ધનભાઈ ગોરધનભાઈ લુણાણીયા કે જેઓ માતાજીના નામે લોકોને ખર્ચ કરાવતા હતા, બાનું પહેરાવતા હતા માતાજીના નામે. આ બધી જે પ્રક્રિયા છે તેને કાયમી ધોરણે બંધની જાહેરાત કરી છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા ભૂવા મુંજાવરો ફકીર મૌલવી કોઈ પણ પાદરી હોય અને આવી ચુંગાલમાં આવવું નહીં. અને આ બધા તત્વો છે. અહીંયા ધનભાઈ છે લોકોને દાણા આપતા હતા, ભાઈ ગોરધનભાઈ છે ભસ્મ આપતા હતા, લોકોના દુઃખ જ મટાડતા હતા. તેઓને પાસે હાજરની અંદર જે પીડિત લોકો બેઠા હતા એમને પણ એમને પાસે પૈસા બધા મુકાવ્યા હતા, માતાજીના સ્થાનકે મુકાવ્યા હતા. અને કોઈ પણ જમણવાર કરવો, માતાજીનો ઉત્સવ કરવાના નામે પૈસા વસૂલતા હતા. અને આ બધી હકીકત સામે આવતા આ બંને ભોઈ ને ભુવા, ભાઈ ધનભાઈ અને ભુવા ભાઈ ગોરધનભાઈ બંને જાથા સમક્ષ ભાંગી પડ્યા હતા અને કાયમી ધોરણે લોકોને છેતરપિંડી જે કરે છે તે બંધની જાહેરાત કરી છે. અને આ વિસ્તાર પંથકમાં લોકો છે આવા દોરા ધાગા કરનાર કોઈ પણ હોય તેની માહિતી વિજ્ઞાન જાથાને આપવા અપીલ કરવામાં આવે છે. દ્વારકાના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને દ્વારકા પોલીસ સ્ટેશનનો વિજ્ઞાન જાથા સવિસ્તર આભારની લાગણી વ્યક્ત કરે છે.